5 એવી વાત સ્વતંત્ર દિવસની જે તમે કદાચ નહીં જાણતા હોય. ભારત દેશ અડધી રાતે આઝાદ થયો હતો, પણ તારીખ 15 ઓગસ્ટ રાખવામાં આવી. ભારતને આઝાદી 14 અને 15 ની રાતે 12 વાગ્યાને 1 મિનિટે મળી હતી, પણ તારીખ 15 ઓગસ્ટ માનવામાં આવી. સેકન્ડ, 15 ઓગસ્ટની તારીખ ભારતે નહીં, બ્રિટિશ ગવર્મેન્ટે પસંદ કરી હતી. લોર્ડ માઉન્ટ બેટને 15 ઓગસ્ટ તારીખ એટલા માટે પસંદ કરી કેમ કે એ જ દિવસે જાપાને વર્લ્ડ વોર 2 માં પોતાને સરેન્ડર કર્યું હતું. નંબર 3, જન ગણ મન તે સમયે આપનું રાષ્ટ્રગીત ન હતું. તેને રવિન્દ્રનાથ ટાગોરે 1911માં રચ્યું હતું, પણ તેને 24 જાન્યુઆરી 1950ના રોજ ઓફિશિયલી રીતે રાષ્ટ્રગીત ડિક્લેર કરાયું હતું. નંબર 4, મહાત્મા ગાંધી, જેને રાષ્ટ્રપિતા તરીકે ઓળખવામાં આવે છે, તેઓએ સ્વતંત્ર દિવસની પહેલી ઉજવણીમાં હાજરી આપી ન હતી. એ સમયે ગાંધીજી કોલકાતામાં હતા, એ પણ ભૂખ હડતાલ પર, કારણ કે પાર્ટીશનના લીધે જે રમખાણો થઈ રહી હતી તેને તે રોકી શકે. નંબર 5, જ્યારે આઝાદી મળી ત્યારે દેશ પાસે કોઈ વડાપ્રધાન ન હતું. દેશ આઝાદ થયા પછી જવાહરલાલ નહેરુ સત્તાવાર રીતે વડાપ્રધાન બન્યા હતા. તો આ છે સ્વતંત્ર દિવસની એવી વાતો જે મોટાભાગના લોકો નથી જાણતા. તો શેર કરી દો તમારા મિત્રોને.